પાટણ સ્વચ્છ ભારત અભિયાનના ઉડી રહ્યા છે ધજાગરા. પાટણ એક ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે. પાટણની રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. ત્યારે પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે. પાટણ ખાતે આવેલ સિદ્ધિ સરોવર, આ સરોવરનું પાણી પ્લાન્ટ મારફતે પાટણ શહેરીજનોને પીવા માટે તેમજ ઘર વપરાશ માટે પૂરું પાડવામાં આવે છે. આ સરોવરોના ગંદકીના દ્રશ્યો જોઈ ભલભલાના મગજ ચક્રાવે ચડી જાય એવા મોટા પ્રમાણમાં દ્રશ્યો આવ્યા સામે. સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરતા નથી લેવામાં આવી રહ્યા કોઈ પગલાં. આ પાણીમાં મોટા પ્રમાણમાં શેમ્પૂ, સાબુ તેમજ પાવડર જેવા કેમિકલયુક્ત પદાર્થોનો ઉપયોગ કરી દૂષિત કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા કુબેરેશ્વર મહાદેવ મંદિરના સેવકો તેમજ ગોલાપુર માજી સરપંચ ઉમેશજી જાતે સરોવરમાં ઉતરી કચરો, પ્લાસ્ટિક તેમજ ખાલી દારૂની બોટલો દૂર કરી હતી. પાટણની જનતાને ક્યારે શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી તેમજ વપરાશ માટે મળશે તે એક સવાલ છે. આવા જ ન્યૂઝ પાટણ. શેના માટે બધો કચરો તમે સાફ કરો હારે? આજે આખા પાટણના શહેર અને પાટણના ટોટલી ગામડાઓનું આ સિદ્ધિ સરોવરમાંથી પીવાનું પાણી જાય છે. અમે મહાદેવના સેવકો, બહુચર માતાના સેવકો એટલી બધી રજૂઆત કરી પણ આ ગરોળ નગરપાલિકા આ સફાઈ કરતી નથી. હું એક માજી સરપંચ છું, સામાજિક કાર્યકર. મેં મારા જાતે આ કચરો નગરપાલિકાની જવાબદારી છે પણ નહીં, મેં જાતે એનો કચરો તળાવની અંદરથી બહાર કાઢેલ છે જેથી પબ્લિક બીમાર ના પડે. આ બધા જે નાવે ધોવે આખું પાણીની પબ્લિક પીવે છે, આનું શું છે? પીવા માટેનું આ પાણી છે, આખું પાટણ નગર અને પાટણના જિલ્લાના ગામડાઓ પીવે છે પણ એસી ચેમ્બરની અંદર બેસીને અધિકારીઓ સોંપડતા જ નથી એમ. અને નગરપાલિકા નિષ્ફળ છે પાટણની, તો અમારા જાતે આ કચરો બહાર કાઢવો પડે છે. તમે જે સારું કાર્ય કરો, સેવાભાવી કાર્ય કરો તેમના બદલ તમને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હિતેશભાઈ, સામાન્ય નાગરિક તરીકે પાટણ નગરપાલિકા જે ખરાબ વર્તન કરી રહ્યું છે એના વિશે તમારે શું કહેવું છે? અમારે તો કોઈનો પર્સનલ વિરોધ નથી, પણ જે આ સિદ્ધિ સરોવરમાં પીવાનું પાણી પબ્લિક માટે વપરાય છે, જો એની સેફટી ને એની સુરક્ષા અમે વારંવાર રજૂઆત કર્યા છતાં નહીં કરો તો પછી અમારે જાતે કરાવવું પડશે. અમે મહાદેવના સેવકો બધા ભેગા થઈ અને તળાવમાં સફાઈ કરાવીશું. તળાવના કિનારા ઉપર લોકો ટોયલેટ જાય છે, અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયું છે, એ ટોયલેટ પાછું અંદર તળાવમાં જાય છે. નહેર ઉપર અનેક લોકો ગાડીઓ ધોવે છે, કપડાં ધોવે છે, આવતા જતાં તમે લોકો પણ જોતા હશો. તો કેમ એના ઉપર કંઈ પગલાં નથી લેતા અને કેમ સફાઈ નહીં કરાવતા, કેમ બંધ નથી કરાવતા? એટલે બધું વારંવાર કહેવા છતાં બી જો તમે ના કરાવતા હોય તો પછી એનો મતલબ શું? અમારે તમારા માટે એવું જ કહેવું પડે ને કે તમે નખરોડ છો ભાઈ.